અલ્યા ફૂલો ભાઈ શોખ ઉપડ્યા એ ફૂલાભાઈ હા શો ઉપડ્યા તેલ લેવા ઉપડ્યો તો યાર તમે હરખું બોલો કે યાર પાછું તેલ લેવા ઉપડ્યો તો આ બે દાડા છોકરો ગોટા કરતો હતો જે કીધું લઈ આવું ગામમાં જઈને હા ગોટા બનાવવા છે ગોટા કી ખાવા છે કીધું હેડો લઈ આવું તેલ તા તે બેહો કે ઘરવાર વાતો કરો પછી શાંતિથી જજો અરે પણ ચાર તો બે હાથ તડકો જરા એ તો તડકો તો કાનું કોમાઈ છે પાછું હવે હોકે કોમ તો આખી જિંદગી રહેવાનું બેહો તો એ શાંતિથી વાતો કરીએ ઘણા દાડે ભેગા થયા આવે તમે તો આ બાજુ આવતા નહીં યાર પણ ટાઈમ જ નહીં ને હમણાં તો કેટલું કોમ હારું હું ટાઈમે શું કરો એવું આ ખેતીનું ને બેતીનું કામ ને હવે શેતીનું કામ તો જ્યાં બપોરે ટાઈમ નહીં મળતો બપોરે મારા પણ છોકરો વળી પગ બીજું બતાડે ના શું બતાડે બતાવો મેલો કે ખ્યાલ આ બધી મોહ માયા પડી મેલો હું નહીં પડી મેલું તમે તો પડી મેલી પણ મારા તો નહીં પડી મેલી પડી મેળવાનું બધું વધારે હાય હાય ના કરું નીકળવાની તો પડ્યું રહેશે એ તો પડી જાય તો પડી રે કાલ થહ એમાં હું ફરક પડીએ શાંતિ રાખો હું મારે જમાઈને મોકલું છું તમારે તે લેવા આપણે બે થોડી વાતો કહીએ હા, હેડો, મોકલો મારું એ તા. મગજ થોડું મોકલો ફ્રેશ તા, થાય અમે અરે આ જમાઈ એ જમાઈ આવો. એ શું થયું કયો? તેલ લેવા જજો તેલ આપડા તો પડ્યું છે આખો ડબ્બો ભરી એટલે ઓન લેવું છે કાલ તો હું લઈ આવ્યો છું ત્યાં દો કે માંથી થોડું ના એટલે યો લેવાનું કેટલું લેવાનું તમારે આ લેવું હતું 3 કિલો પણ આ તે 3 કિલો લઈ આવજો જજો પણ એમાં હું ઘટી જશે તમારા ભાઈબંધ છે તાલ દેવા માંથી 3 કિલો માં હાલ દો પણ મારે પાસે હમણાં પૂરીઓ બનાવવાની છે તમારે ખવડાવવાની નહીં તમને માતાનું બનાવવાનું છે મારા ગોટા બનાવવા છે છોકરાને હમણાંથી ખાતા ગોટા નહીં. વધારે તેલ ખાઈ જાય પૂરીઓ તે પૂરીઓ ને ગોટા બધું આપણે બનાવવાનું તમને ખવડાવવાનું છે જો તેલ લઈ આવજો જો હવે એની પર લઈ આવ ઘણું ખવરાઈ સાપોટ જેવા કઈ નાખે ને તમને ખવરામાં ફટાફટ વેળા જતા આવજો પાછા આવું કીધું લાવો લક્ષ્મી કોણ હાલ છે કના કર લઈ લાવવાનું છે આ પેલા રોમભાઈ ગલ્લાથી લાવ્યો ને આવે તો એ નોમ લઈ ખાતા લેજો ઉપર આવો આપણે લખાઈ દેજો કે 3 કિલો તેલ અને દહનું કોઈ લઉં હું ટોપાનું ટોપાનું લેજો કોક 10 રૂપિયાનું બીડીઓ જે લેજો ના બીજું બીડીઓ નહીં પીતા ને તો જો પીવડાવો બીડીઓ જે કરતા હોય. મુલજીભાઈ તમે શો કી યાર તમારે બીડીઓ ને તમારે પાવાની જમાઈ છે? ઓ માર જમાઈ છે માર પપ્પાએ જમાઈ 10 રૂપિયા લીયો લાખો માં એકો બધું કામ કરું હા, તો સારું છે. જેટલું વતા ઉપરથી ના વતાવી ને એ કામ કરતો એવો જમાઈ હોય ને તો છોડીને ખુશ રાખા અને આપણું જો કામ કરી દેવાનું કોક દાડો બોલાવીએ તોય હા સારું તમે જોરદાર પણ જલ્દી આવજો પાછા વળજો વળશું તો ખરા જ કે તાનો આઈને ભરાઈ જાય છે. કોને ખબર છે એરોન થઈ જશે જલ્દી આવજો વાતા ફટાફટ ઓ મારે મોડું થાય પણ તડકો પડશે બોલો બીજું કે બીજું તો શાંતિ. ચાબા બનાવરો નાના એવો કંટાળ્યો છે ને ઈવાના ભાઈ બનો કોમ મને બતાવવાનું એટલે હારો છે કે દુશ્મન છે મારા દીવર થને કંટાળી ગયો છું તમારાથી તો તેલા ઢોળાઈ ગયો ઘેર હું જવાબ આલ્યો વગર અમે વધ્યું નહીં ક્યાં કર્મોના દૂધ છે હે ભગવાન ને હોશ કુટાય મરતો નહીં મારો હાળો પાડા જેવો થઈને એકાદાળો અટકાઈ દઈ ને તો વળ પડી જતો આનો પણ અટકાઈ આવતી નહીં તારું તેલ ઢળાઈ ગયું છે બોનું એ હું કાઢું કે નહીં લાવ્યો ત્યાંથી મારે જઈને કેવું હું ઘેર તમારે જમાઈ છે મજૂર ના આયા કેટલી વાર થઈ 2 કલાક આવશી જેવું. હાલ જ આવશી 2 કલાક જેવું શું કાઢી કહેવું? આવ્યો. હાલ જ આવજી. મારે તો ઘરવાળો રાહ જોઈ રહ્યો તો થોડી વાર તો થાય કે અલે આવો જમી ક્યાં ને આવશે આયા આયા જો આયા આયા હા, આયા તો ખરા હા, ના, ના. લાવજો જો મોડું લાય, થાય હેડો, મારું ફટાફટ. મોડું થાય. આટલું બધું મોડું કરાય પેલાનો કૂતરો હણ પડ્યો ને હા તે તેલની બેલ શાક ઢોળાઈ ગયું મારતો અને ઢોળીને આવ્યું બસ તમારું ભલું થાય આ તેલ તો ડરી ગયું અને ઢોળીને ખાય આવો જમાઈ તમારો તો ખબર ના પડે તમે મને એવું એમ કાં બહાર પેલી રાખી બંધણીઓ જાતે કૂતરો બસ. જુઓ છે તમે જુઓ મારે તો આ તેલ ઢોળીને આવ્યો હું ખમ લઈને જવાનું છે મારે આ ઘેર. બહેણીએ માટી માટી કરીએ આમ હું લઈને જઈએ ઘેર એ તો વિચાર કરો હણ પડ્યો તો ભાઈ હું એવું કરું કે લખું ગપ્પો આ મારું બધા મગજનો આવો જમાઈ છે અને તમે તો મને હું ખાવા બેહાર્યો તમે હું ના જતો જ તો પણ તમે કહો બેહો બેહો આપણે વાતો કરીએ તે અમારે હું લઈને જવાનું કયો આવું કર્યું છે ભાઈ તમે પણ હું એવું કરું પેલા બંધણી કૂતરો હણ પડ્યો લ્યો મને હું કૂતરો આમ પડે તમારે ભય પડવાનું હતું તેલની બહેણી લે ભય પાડી કમ્પ્લેટ અસલ કેટલી રૂપાળી વાંચેલી હતી તેલ તેલ થઈ છે બહેની આખી તેલની બહેણી ઢોળી આમાં નાખી હું કરવાનું કયો તેલ વગર હું કરવાનું ચમ કરીને હું તો ઘેરે જયો તેલ તો ઢોળીને આયા આમાં હું કરવાનું કયો અમારે બીજી વખત મોકલશો અમે બીજી વખત જાય લઈ આવછી પણ પૈસા કોણ આલશે તમે આલી દો
હું આમાં ચોઈ આલું આ જમાઈને તમારા ડોઢું તો તમારે જ હાલવા પડે કા હું ચોઈ પૈસા આલું તાર કોણ હાલે તમારામાં બુદ્ધિ છે કે નહીં ઝાડ ખાલા તાર હું એવું કરું પણ ઢોલાઈ જાય તો આ ડોળીને ખાઈ આવું ડોળી નાખ્યું છે એટલે મારે તમે તો મને બોલાવરાયા એવું કામ મોકલવો પડે મને મારે બધું વાપરવાનું તો આયા તમે લાવી આલો મારે તો તેલ જ જોવો મારે તેલ જ જોવો બીજું જોવા જ ના હું હાલો આટલા લઈ આવો. કાઢીને ભરી આલો. તમે આલો પૈસા નકર ઘેરથી આલો તમારા પૈસા આલો જમાઈ હું શોથી આલુ કા ટોપો કરવા મને ટોપો કરવા રાખ્યો છું? 600 રૂપિયા લેવડો હું ટોપાયો છું તમારે જમાઈએ ગોડો ને તમે એ ગોડા આવા ને આવા રહેજો મગજ વગરના ખબર નહીં પડતી તેવું કા વસ્તીનો ટોપો કરવા રાખ્યો છે મને જમાઈ છો કે જમશો તારે પછી ન કમને હોટું મેલું એમ નહીં પણ હું શું છે એમ નહીં શું છે એટલે હું કા મોકલો તાન મને હા તેલ ચડવા મોકલે તમને તે ઢોલાઈ જાય એટલે મારશો નહીં મારું હું તો બાયડા તોડી નાખું મારશો જમાઈ નહીં, બધું થઈ મુવા ગયા હેડ્યા. જમાઈ હોય તો હું થઈ ગયા એક બાજુ આ તણિયાદો કરે છો મારા છોકરા હોમું હે અને ચપ્પલ મેલવાની તાકાત કઈ રીતે થઈ તારામાં આ એ ભાઈ તમારો છોકરો તંબુરા જેવો છે એ તો છા વગાડું તાને બીજો લઈ ગયો ને ભાઈ બરો ટોપો મને કરાવું તેલ દોરી નાખ્યું 3 લીટર કનું તેલ એ મારા ભાઈબંધનું એ તમારા ભાઈબંધનું તેલ મારા છોકરાએ કઈ રીતે દોડ્યું લેવા ગયા તા ગામમાં કને મોકલ્યા તા કાને મુએ મોકલ્યા તા હું કરવા મોકલ્યા તા તેલ લેવા તેલ લેવા તો તેલ લેવા જોઈએ તમારો ભાઈબંધ આ એ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલિમેન્ટ ઓપી ક્યુ આ કે બી સી ડી આપડા હા વધારાનું નહીં બોલવાનું મારા આગળ વધારાનું ના બોલો મારા ડોહા વાંગુ ન કહું કરશો તાન હમણાં જોયા જેવું થાય છે પછી હમણાં નાખ્યું ને આજા કોડી નાખ્યા આજા શું કરશો એ પાણી ના કરતો હા આ મારી અચ્છા એ હાય બાપુ બાપુજી શું કરો છો તમે આ તારો બાપ મારા છોકરાને ગધાડાની જેમ ઝૂરતો તો હા એવો મારે જ મનવાય કેવો આ વાગ્યો લોકોને- તમારો? બાપુજી તમે મારા ઘરવાળાને મારો છો આ જોતો કરો તારો બા તો હું એની પૂજા કરું હું ઈયોને વધારે વાગ્યું કે નહીં કપ થઈ ગયું તો અને વફાન મરી ગયો તો હું તો મારી વ્હાઈટ સાડી પહેરીને ફરવું પડશે આખા ગામમાં ના 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 કેવી લાગે બાપુજી વ્હાઈટ સાડીમાં આ રંગબેરંગી સાડી મને પહેરવા નહીં મળે આ જોજે ખાલી તારો જીવ એટલા માટે બચાવે છે કે લાલ હાડી પહેરીએ ધોળી હાડી પહેરતા બીવાય તું તાર કે બંગડીઓ ના પહેરવા તો હોય ચોલ્લોય પૂછી મારવો પડે સમજાય હું બાપુજી કહું છું પછી હું ચાંદલો ના કરી શકું હું મરી જાઉં તો તારું શું થાય કે દડો હાલ્યો આવે. બેટા આપણામાં તો ભાઈ એવું છે બંગાળીઓ ફૂટી જાય તો પણ સુની ના હોય ના, ના. સિંદૂર મુકાઈ જાય ના 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 બાપુજી તમે કઈ રીતે એના ઉપર હાથ ઉપાડ લીધો બેટા સૌથી મોટું તો મેકઅપ જ ના થાય પેલો તો મને તો લિપસ્ટિક તો રાત્રે ઊંઘતા પહેલા જોઈએ ને ઉઠતા પહેલા જોઈએ વિચાર કર કરી આ તારો બાપ રહ્યો ને તારો શણગાર ઉતારવા માંગે છે શણગાર તારો મેકઅપ ઉતારવા માંગે છે મેકઅપ મેકઅપ વગર હું શું કરે ઘરમાંથી કાટ કાઢવા પડે છે વિચાર કર ખાલી તારો મેકઅપ જે રંગના ચોની કરે છે ને એ મેકઅપ નહીં કરીએ કે પછી બેટા ના મેકઅપ બાપુજી તમે કઈ રીતે આમના ઉપર હાથ ઉપાડે એમ કેજો એ મારા ઘરવાળા છે એના ઉપર હાથ બાદ ઉપાડવાનું નહીં તમને એટલે બેટા તું તારા બાપ ના હું બોલે બાપ અમે નહીં બોલતી પણ એના ઉપર હાથ કેવું ઉપાડવાના આવે છે એનું આ કંઈક થઈ કેળો ગયું બેડો તો? કરું જોજો આ કાળિયાના લીધે તારા બાપ ના બોલે તો? બાપુજી બસ કાઢ્યો તમે પસંદ કર્યો તો કે તમે રહેવા દો બસ બાપુજી બસ બહુ થઈ ગયું હવે તમારું હોપડો છો અલે આ દુકાન છે દીકરી મારી લાડકવાળી બાપુજી. લક્ષ્મીનો બાપુજી તમે બહુ માર્યું અવતાર. કહો? ગબ્બર મારું જ નતું ઉભા રહો. ઓહો. કહું છું. બેટા આજ પછી બોલતી ના બેટા મને એ છુવે તો રાત પડે ને જાગે તો સવાર. નહીં બોલે હું બાપુજી તમારી સામે બેટા, નહીં બોલે બેટા પોણી તો ભાર મારા છોકરા માટે પોણી તો ભાર કહું છું બેટા હવે આ બાપ દીકરીના વચ્ચે પડી છે તીરા બરોબર ડોહાને લાગ્યો છે આકાર હવે ગમે ત્યારે ઓટો કાઈ ઉપડી જાય ને તો 200 વીઘા તારા નોમે બેટા અને તારો બાપ હું એટલે પછી મારા નોમે તો ખરી જ પપ્પા. ને બેટા 2 મિનિટ ખાલી બાપ બેટાની પર્સનલ ચર્ચા બેને વાજુ જ નહીં પૂછવું પડે ને. પૂછી લો હા? એક બાપ જ પૂછે તો મારે તો પાછું કાલે નવી સાડી લેવા જવાનું ચિંતા ના કર બેટા અને તો આમ 9 દાડા નોરતોનો જેમ શણગાર હોય ને એટલા 12 મહિના શણગારી દઉં બેટા, હવે તું હોય રે થોડા દાડા હું ખાલી નીકળવાનો પ્લાન કરું બહાર નીકળીને વકીલ બકીલ નો ઇંતજામ કરી દઉં, બરોબર હવે પ્લાન કરું છું મારી વાત હોભાય બેટા મારા છોકરાને તો કિડનીમાં ફ્રેક્ચર
કિડનીમાં ફ્રેક્ચર તાઈ હે માતાજી હવે બાપુજી મારો કોઠલો ભાઈ નાખ્યો. પંકજ બેટા થોડી સેવા ચાકરી કર. કદાચ મારો છોકરો બાપુજી એવું ના કદાચ મારો કહેતા. છોકરો આજ કર તમે હું ચોપો તમારો નહીં કરો બાપુજી કરતો. આવું ના કહેતા. બેટા મારો છોકરો મરી જાય જ મને ચાલશે પણ તારે આ પણ સાડી મારે તૈયાર થવાનું મારે મેકઅપ કરવાનો આ મને નહીં પોહાય. મારા ચાંદલા રોજ અલગ અલગ કલરના લગાવવાના એ આ મને નહીં પોહાય. પાછી આજે મેં હેરસ્ટાઈલ નવી કરી છે જો આ મને નહીં પોહાય. એટલે કહું છું હું તો કહું છું ને ભલે મરી જાય પણ બેટા મેકઅપ મહત્વનું છે બેટા. કાજલ વધારે હા લિપસ્ટિક હા ઓબળો છું તમે હરખા થઈ જાઓ મારી બેટી ઇંતજારમાં એ ફસાય છે હો. તું જો તઈથી તારો બહાને એવા ધોકા મેલ્યા છે ને મને ખબર નથી બાપુજીએ તમારા ઉપર હાથ ઉપાડ્યો તમે એક કામ કરો આરામ કરો તમે આરામ કરો હું અંદર જઈને તમારા માટે કોઈ ખારું બનાવી લાવું છું હા ડોક્ટરને બોલાવું છું દવા બવા કરાવડાવું છું ડોક્ટરને ફોન બંધ કરું છું છોટો જુસો જ પાછી. હા હા બનાવું હલો હલો કેટલા ટાઈમથી રપત રપત થઈ ગયો તો તાના મહર ખાઈ આવી. હારું થયું પેલી બનુનું કૂતરું મને ઓહન પડ્યું તેલ દોડાણ્યું તે મેળાઈ ગયો ને કે મારો હાલો ગોઠી એવો જ નહીં આતો. અમે આરામ કરવા જ મળ્યો. કેટલા ટાઈમથી પડ્યો છે પણ લુંદા સોણ ના ભરવાનું પોણી પોન સાર વાટો ને લે આ તો હું ધંધો છે.